યોગ્ય કન્યા માટે યોગ્ય મૂર્તિયાની જરૂર છે. 4 કન્યાઓ છે. અનુભવીને પ્રથમ પસંદગી. હે તાતા હું જે વિચારું તું તમે એ જ વિચારો તો હું આ વખત પાતું તરી દઈએ આપણે મારું. કશો વાંધો નહીં પણ આ છેલ્લી ને પહેલી વાર હો મદનિયા જો આ વખત થી કોઈ ડખો કર્યો તો ગોરી ના આખી જિંદગી ઓટો કુટાઈ મરી. ના ના આ વખત હું તોય ના તરું હું તું તાપ બે રે આ વખત માર બૈરું લાવવાનું તો હેડ તાને આ વખત ગોળ ધોણા ખાઈ ના જઈએ. એ ડ્રેસ પ્રમાણે ઘર તો આ જ લાગે છે. અરે હા હા દાદા જય શ્રી કૃષ્ણ. હા ભાઈ જય શ્રી કૃષ્ણ પણ તમે અરે દાદા તમે તમારી આ કોમળ આંખોથી જેને નિહાળી રહ્યા છો એ હું પોતે મોતી ભાઈના માર બાજુમાં ઉભો છે મારો ભત્રીજો મદન. આ જાહેરાત તમે જ મૂકી હતી ને કે 4 કન્યાઓ છે મૂર્તિયા શોધો છો. અચ્છા હા આવો આવો બેસો બેસો. હા હા ધન્યવાદ દાદા શાંતિ રાખજો હોલે હરી ના કરતો. હા તો ભાઈ આપણા મૂર્તિયાની લાયકાત શું છે? ઉમન લાયક આજ સુધી બીજી તો કોઈ લાયકાત મને જોવા નહીં મળી એટલે જે છે ક્લિયર ને ચોખ્ખું કહે હું તમને દાદા. અચ્છા એવું છે એમ ને તાન તો બેટીઓ બહાર આવજો. કેમ છો? નમસ્કાર હું જલપા. આ જુઓ 25 વર્ષની કન્યા છે જે મૂર્તિઓ આના જોડે લગ્ન કર હે ને એને કન્યાવરમાં 25,000 રૂપિયા રોકડા આપવામાં આવશે. એ તાતા મને ધમી દીધા હા પાડી દે અંદરથી. અલા શું અંતિ રાખજે તો પ્રોગ્રામ થાય ન કરતા બરકો હજી બીજી 3 બાકી છે તું ધીરજભાઈ પકડીને રાખ પૈણ્યા પછી તારા પસ્તાવાનું જ છે મને ખબર છે તને બહુ મોટું પૈણ ઉપર્યું છે. હાય નમસ્કાર સુ આર યુ હાવ આર યુ. પછી આ મારી 27 વર્ષની કન્યા છે જે મૂર્તિઓ આના જોડે લગ્ન કરે હે એને કન્યાવરમાં રોકડા 27,000 રૂપિયા આપવામાં આવશે. બરાબર બરાબર દાદા બીજું બતાવો. એના પછી 29 વર્ષની મારી કન્યા છે જે મૂર્તિઓ આના જોડે લગ્ન કરશે એને કન્યાવરમાં રોકડા 29,000 રૂપિયા આપવામાં આવશે. ભલે ભલે આગળ બીજી બતાવો. કેમ થો બંને દૂરથી થલામ. પછી ચોથી છેલ્લી મારા જોડે કન્યા છે જે 34 વર્ષની છે જે મૂર્તિઓ આના જોડે લગ્ન કરશે એને કન્યાવરમાં 34,000 રૂપિયા આપવામાં આવશે. એ દાદા તમે તે બતાય ને બધી પલતી હું તો પણ પેલા થુનામાંથી માધી બેઠો હતો ને ઈવાનું હું રાખ્યું તો એમ ત્યાં મને બાલ્યા ડોફા એ મારી બાસ ગોરીના ને કીધું તો હકણો રજે બૂચ મારી. અરે તાતા મારો કોઈ એવો થરા બિરાદો નહીં પણ એ તે માદી બેઠો તો નહીં એની ઓછામાં ઓછી 90 વર્ષની ઉંમર હે તે તરિયાવરણમાં રોકડા 90,000 રૂપિયા લઈને આવી એટલે હું તો તું બોલો કરીએ તન તું ના